આજે વરસાદનો 8મો દિવસ અને આજે અમારા ઘરે બની રહ્યા છે મેંદુવડા. જોઈ શકો છો તમે વિડીયોમાં. આજે ગરમા ગરમ ચાના સાથે મેંદુવડા અને જોરદાર વરસાદ. આજે વરસાદનો 8મો દિવસ અને ઘરે બની રહ્યા છે મેંદુવડા. તમે જોઈ શકો છો. કઢાઈ ગરમ થઈ ગઈ. કઢાઈમાં પડ્યું તેલ. હવે જો તેલ હવે ગરમ થઈ રહ્યું છે. ગરમ થઈ જાય એટલે પછી એમાં ડીપ ફ્રાય કરી દઈએ આપણે. પછી ચાના સાથે મજા લઈએ, વરસાદનો આનંદ લઈએ. અને આ મેંદુવડા રવાના છે. જોઈ શકો છો તમે, રવો છે. અડદના ને ચોખાના નથી, રવાના છે. હમણાં મત કર, થોડું ખાવા દો. બરાબર થોડું ગોલ્ડન થઈ જાય પછી જ એને હલાવવાનું. જો તેલમાં ફ્રાય થઈ રહ્યા છે અને ગોલ્ડન થાય એટલે પછી એને જારો નાખીને પલટી દેવાનું. વરસાદની મોજ મેંદુવડા સાથે પાવ પણ છે, સાથે સેજવાન ચટણી પણ લાવ્યા છે. જુઓ, અને ગરમા ગરમ ચાય. જો હજુ ગોલ્ડન થયા નથી. ગોલ્ડન બ્રાઉન થાય એટલે પછી એને નીકાળી દઈએ. આ ગોલ્ડન ફ્રાય થાય ત્યાર સુધી હું તમને ખોડિયાલમાંના દર્શન કરાવું. ચાલો, માતાજીના દર્શન કરો. મેંદુવડા ત્યાર સુધી ગોલ્ડન થાય ત્યાર સુધી માતાજીના ખોડલની અદાલત અને મા ખોડિયાલ ભગવતીના તમે દર્શન કરો મુંબઈથી. ગરમા ગરમ ચાય, શેજવાન ચટણી અને મેંદુવડા તૈયારી કરે. મેંદુવડાની કેવો લાગે છે? જય માતાજી, જય ખોડિયાલ. ચાલો મજા કરો. એક નંબર. મેંદુવડા સાથે અદરકવાળી ચાય અને મુંબઈમાં વરસાદની મોજ. બહુ મજા આવી. એક નંબર.
પાછળ ખોડિયારમાં દર્શન કરો.